વેલનેસ સેન્ટર્સ હોય, માતા અને શિશુ માટે ખાસ અલાયદી સગવડ અત્યાર સુધી આપણા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ગંભીર બીમારી થાય તો એમને છેક અમદાવાદ સુધી દોડવું પડતું હતું, પરંતુ હવે સૌરાષ્ટ્રવાસીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે રાજકોટમાં એમ્સ તૈનાત છે। આપણી વચ્ચે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું શુભાગમન થઈ રહ્યું છે। આવો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ મા ભારતીનો જયઘોષ કરીએ। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્ન શિલ્પી અને વિશ્વ બંધુત્વના પ્રહરી એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ। સાથે જ સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલનું। भोला जी રાજકોટમાં એમ્સનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર માટે ઐતિહાસિક દિવસ। જે રીતે રાજકોટની અંદર એમ્સનું આજથી ઉદ્ઘાટન થયું છે। મોટી મોટી બીમારીઓ માટે જ્યાં તમારે વિદેશ અને દેશના અલગ અલગ ખૂણામાં દોડવું પડતું હતું, તેના બદલે હવે રાજકોટવાસી અને આસપાસના નગરજનોને સીધી જ એમ્સ હોસ્પિટલમાં સારવાર મળશે। દીર્ઘદ્રષ્ટા પીએમ નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે, જ્યાં તેમણે ઓપન જીપની અંદર લોકોનું અભિવાદન ઝીલ્યું અને સાથે જ સભા સ્થળે પહોંચી અને સંબોધન કર્યું છે। મહત્વપૂર્ણ છે કે રાજકોટમાં એમ્સ હોસ્પિટલ જે છેલ્લા ઘણા વર્ષથી નિર્માણ પામી રહી હતી અને તૈયાર થઈને પડી હતી, તેનું આજે ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે। એરપોર્ટથી રેસકોર્સ સુધી નરેન્દ્ર મોદી રોડ શો કરી અને એમ્સ હોસ્પિટલ સુધી પહોંચ્યા। સૌરાષ્ટ્ર માટે ઐતિહાસિક દિવસ। સૌરાષ્ટ્રની પ્રજા આજે નરેન્દ્ર મોદીને જોવા માટે, તેમના ભાષણને સાંભળવા માટે ઉમટી પડી છે। આપ જોઈ રહ્યા છો કે સભા સ્થળ લોકોથી ખચોખચ ભરેલું છે। અને હવે સૌ માનવંતા સાંસદશ્રીઓને વિનંતી કરીએ છીએ કે આપ સૌ સાથે મળીને આધુનિક 3D પેઇન્ટિંગ ટેકનોલોજી એમ્સની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે। આપણું રાજકોટ એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ હબ છે, ત્યારે આ આધુનિક 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા એમ્સની રેપ્લિકા માનનીય સાંસદ સર્વે શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભારતીબેન શિયાળ, શ્રી નારાયણભાઈ કાછડિયા, શ્રી રામભાઈ મોકરિયા અને શ્રી કેસરી દેવસિંહ ઝાલા। અને હવે આમંત્રિત કરીએ છીએ સૌ માનવંતા ધારાસભ્યશ્રીઓને, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને શ્રી જીતેન્દ્રભાઈ સોમાણી રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। અને હવે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, રાજકોટના મેયર માનનીય શ્રીમતી નયનાબેન પેઢડિયા, શહેર ભાજપની ટીમ શ્રી પ્રકાશભાઈ સોની, પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર માધવ દવે અને શ્રી અશ્વિનભાઈ મોલિયા માતૃ અને શિશુ હોસ્પિટલનું પેઇન્ટિંગ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે। માતા અને શિશુની હવે વિશેષ કાળજી આ હોસ્પિટલમાં લેવાશે, તેનું આધુનિકીકરણ અને વિસ્તાર થયો છે, ત્યારે આ સુંદર સ્મૃતિચિહ્ન દ્વારા સ્વાગત। અને હવે પાઘડી, શોલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સ્વાગત કરશે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા, જિલ્લા પંચાયત રાજકોટ પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા અને તેમની ટીમ સર્વે શ્રી ધવલભાઈ દવે, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરબા, શ્રી રવિભાઈ માકડિયા।
અને આ સ્મૃતિચિહ્ન ભેટ અર્પણ થઈ રહ્યા છે. આવો ફરી એકવાર આપણે સૌ તાળીઓના હર્ષનાદથી માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આઝાદીના અમૃતકાળમાં આપણું ગુજરાત પ્રગતિના નીત નવા આયામો સર કરી રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની વિભાવના સાકાર કરવા